સિટી લાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા 6 વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેને સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી હતી, જો કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે બસ ચાલકે બ્રેક જ ન મારી અને મારા દીકરાને અડફેટે લઈ લીધો હતો। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સિટી લાઇટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે। તે મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેના સંતાન પૈકી 6 વર્ષના રુદ્ર ગતરોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો। આ સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ચાલકે રુદ્રને ટક્કર મારી હતી। રુદ્રને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। આથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રુદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી। દરમિયાન રુદ્રએ આજે દમ તોડી દીધો હતો। દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ छवाई गयो હતો। कल अनवर द्वार ब्रिज पे कैसे हुआ है? बीआरटीएस के अंदर क्या कर रहा था? बीआरटीएस के अंदर क्रॉस कर रहा था क्या? क्रॉस कर रहा था रोड सर। फिर अचानक से बस वाले ने ब्रेक नहीं मारा शायद और मेरे छोरे को ठोक दिया। फिर उसके बाद वहाँ रुका था बस वाला? बस वाला रुका और वहाँ से उतर के भाग गया, बस छोड़ के। बस छोड़ के भाग गया। हाँ, મૃતક બાળકના પિતા દીપકભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો દ્વાર પાસે રમી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો। દરમિયાન બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધો હતો। બસના ચાલકે બ્રેક જ મારી ન હતી અને મારા દીકરાને અડફેટે લીધો હતો। બસ ચાલક પહેલા ઊભો રહ્યો હતો, ત્યારબાદ બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો। સુરતના